બ્રહ્માજી એટલે આપણું શરીર અને એ જ સૃષ્ટિ છે અને આપણું મન એ જ સૃષ્ટિ રચના કરનાર બ્રહ્માજી છે. માટે આપણે પરમાત્મા રૂપી વિશ્વની રચના જાણવી હોય તો આપણા શરીરમાં નાભીમાં ઉતરીને જાણી લો. જે શરીરમાં જે છે તે આ બ્રહ્માંડમાં કો કે વિશ્વમાં કો છે. અને બ્રહ્માજીને જાણવું હોય તો આપણા મનને જાણી લો. મન એ જ મંત્ર છે. અને પરમાત્મા જાણવા હોય તો આપણા આત્માને જાણી લો. વળી બ્રહ્માજીના 5 મુખો નહોતા, પણ 5 મુખ એટલે કે જીભ, નાક, કાન, આંખ અને એક માથું. તે જીભની વાણી ખરાબને કાપી હતી, બાકી માથું કાપ્યું નહોતું. ખરાબ વાણી છોડવાથી તો વેદ બનાવી શકાતા હતા. તેઓ ગીતા અધ્યાય 8નો સાર તમે જીવનમાં ઉતારો. અર્જુન પૂછે છે, હે પ્રભુ, પરમાત્મા, અધ્યાત્મ, કર્મ, આદિભૂત અને આદિદેવ કોને કહેવાય છે? વંશચિત્તવાળો મરણકાળે આપને કેવી રીતે જાણે છે? તો ભગવાને કહ્યું કે જેનો નાશ નથી એ સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે. તેનો સ્વભાવ આધ્યાત્મિક છે. પ્રાણી માત્રને ઉત્પાદન કરનારી ક્રિયા તે કર્મ છે. નાશવંત પદાર્થ તે આદિભૂત છે. અને ચેતન આત્મા ચેતન અધિષ્ઠા આદિદેવ છે. હે દેહધારી, એમાં શ્રેષ્ઠ અર્જુન, હું વાસુદેવ જ આ જીવ માત્રને દેહમાં રહેલો આદિ યજ્ઞ છું. જે મનુષ્ય અંતકાળે મનમાં જે ભાવનાનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તેને પામે છે, કેમ કે તે તેવા પદાર્થની ભાવનાવાળો હોય છે. જે મનુષ્ય ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં અને મારું સ્મરણ કરતાં દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે. અને બ્રહ્મ પ્રાપ્ત કરનાર ફરી જન્મ લેવો પડતો નથી. જગતની શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે. આ બંને માર્ગનો જાણનારો હોય યોગી મોહ પામતો નથી. યોગી પુરુષો આ રહસ્યને જાણે છે. એ જાણ્યા પછી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્યફળ કહેલું છે તે સર્વેને છોડી દે છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પામે છે. તો પરમાત્મા પ્રાપ્તિ માટે યજ્ઞ, દાન, તપ ભલે પહેલાં કરો, પણ પછી કાયમને માટે એ કરવા નથી. કાયમ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો